અંકલેશ્વરની જેબી મોદી કેન્સર સેન્ટરને અદ્યતન 4D સીટી સ્કેન સોફ્ટવેરનું અનુદાન મળ્યું હતું. બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. કેન્સર સારવાર માટે વધુ સચોટ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેબી મોદી કેન્સર સેન્ટર બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અદ્યતન 4D સીટી સ્કેન સોફ્ટવેરનું સહર્ષ અનુદાન આપવામાં આવ્યું છે. આ નવતર ટેકનોલોજી કેન્સર રોગના વધુ ચોકસાઈભર્યા નિદાન અને સારવાર માટે ઉપયોગી સાબિત થશે. 4D સીટી સ્કેન સોફ્ટવેર દ્વારા દર્દીના અવયવોની ગતિશીલતા અને સમયાનુક્રમિક સ્થિતિના આધારે વધુ સચોટ રેડિયેશન થેરાપી યોજના બનાવવી શક્ય બને છે, જે રોગ નિદાન અને સારવાર ગુણવત્તા સ્તરને નોંધપાત્ર રીતે વધારશે. આ ઉપક્રમના અવસરે બીજીપી કંપની તરફથી મેનેજિંગ ડિરેક્ટર જયેશ પટેલ, ગીતા પટેલ, ઉત્સવ પટેલ તથા કૃતિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જયાબેન મોદી હોસ્પિટલ તરફથી ડૉક્ટર આત્મી દેલીવાલા, ડૉક્ટર તેજસ પંડ્યા, ડૉક્ટર હેમંત ઇંગલે તેમજ હોસ્પિટલ સમિતિના સભ્યોએ દશરથ પટેલ અને સૈફી દાહોદવાલા ઉપસ્થિત રહ્યા હતા. એઆઈડીએસ ટ્રસ્ટના જનરલ મેનેજર ડૉક્ટર નિનાંદ ઝાલા પણ ખાસ હાજરી આપી હતી. આ સંયોગ થકી અંકલેશ્વર અને આસપાસના દર્દીઓને કેન્સર સારવાર માટે વધુ સચોટ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું ડૉક્ટર આત્મી ડેલીવાલા જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું. આજે જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર સેન્ટર માટે એક સોફ્ટવેર જે 4D સીટી સ્કેન સોફ્ટવેર છે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. આ સોફ્ટવેરના ઇનોગ્રેશનમાં બીજેપી હેલ્થકેરના ઓનર શ્રી જયેશભાઈ અને એમના ફેમિલી ઉપસ્થિત રહ્યા હતા. હવે આ સોફ્ટવેરનો ઉપયોગ એ થશે કે એના થ્રુ જેટલા પણ કેન્સરના પેશન્ટ છે એમનું પ્રોપર એક્યુરેસીથી ટ્રીટમેન્ટ થઈ શકે રેડિયેશનની, અને એની જે સાઇડ ઇફેક્ટ છે રેડિયેશનની એને આપણે મિનિમાઇઝ કરી શકીશું. સો આ સોફ્ટવેર કેન્સરના પેશન્ટ્સને ખૂબ જ ઉપયોગી નીવડશે અને આવી જ રીતે કન્ટિન્યુઅસલી કંપની જયાબેન મોદી હોસ્પિટલને આગળ વધવામાં અને અદ્યતન સુવિધા પૂરી કરી શકે, હોસ્પિટલમાં અવેલેબલ થઈ શકે એના માટે કન્ટિન્યુઅસ સપોર્ટ કરી રહી છે. એના બદલ જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી હું ડૉક્ટર આત્મી ડેલીવાલા ખૂબ આભાર માનું છું અને કન્ટિન્યુઅસ ઇન્ડસ્ટ્રી થ્રુ આવો સપોર્ટ મળતો રહે એની ઈચ્છા સાથે આભાર. થેન્ક યુ, ધન્યવાદ. ઇન્વાઇટિંગ અસ ટુ જયાબેન મોદી હોસ્પિટલ. આજે જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં 4D સીટી સ્કેન સિસ્ટમનું ઉદ્ઘાટન માટે અહીં આપણે હાજર રહેવું ખૂબ જ આનંદની વાત છે. જયાબેન મોદી હોસ્પિટલ કેન્સરનો અર્થ કેન્સલ કરવાનો નથી એવી માન્યતા પર અટલ છે. વહેલા નિદાનથી કેન્સર મટી શકે છે. માત્ર 3 જ વર્ષમાં અહીં 4500થી વધુ દર્દીઓને આપણે સારવાર કરવામાં આવી છે. આ એક સિદ્ધિ જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રશંસનીય પ્રોજેક્ટ ઉમ્મીદ દ્વારા કેન્સરની જાગૃતિ ફેલાવવા અને વહેલા નિદાનને સક્ષમ બનાવવા માટે અસાધારણ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આપણે જયાબેન મોદી દ્વારા મોદી હોસ્પિટલમાંથી ઘરે જઈને સ્ક્રીનિંગ અને ગામડાના કેમ્પથી લઈને કોર્પોરેટ હેલ્થ મંત્રાલય સુધી તેમની ટીમ સમુદાયના દરેક ખૂણા સુધી પહોંચવા માટે આપણે અદ્યતન અથાગ મહેનત કરે છે હોસ્પિટલ, અને કેન્સર પેશન્ટ્સનું બહુ જ અર્લી સ્ટેજમાં આપણે એમને શોધીને અહીંયા સુધી પહોંચાડીએ છીએ. અને આ સેવા આપણે જયાબેન મોદી હોસ્પિટલ ફ્રીમાં કવર કરે છે. આ આપણે કોઈ ગવર્મેન્ટની સ્કીમમાં આવરવામાં આવતું નથી. આ ઉપરાંત હોસ્પિટલ કેન્સર પર વાત ફેલાવવા માટે સ્થાનિક એનજીઓ સાથે સહયોગ કરે છે. આગળ જતાં હોસ્પિટલમાં બ્રેકી થેરાપી, ગામા કેમેરા ઇમેજિંગ અને રોબોટિક સર્જરી જેવા અદ્યતન સારવાર દ્વારા સંભાળનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે. ભવિષ્ય સંભાળને સંબોધિત કરે છે. આજે હું કંપની અને સંસ્થાઓને આગળ આવવા અને આ ઉમદા કાર્યને ટેકો આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે થોડોક સમય કાઢવા માગું છું. તમારા ઉદાર યોગદાનથી આપણે જીવન બચાવવાની ટેકનોલોજી અને સંભાળને વધુ જરૂર તેવા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે. સાથે મળીને આપણે સ્વસ્થ ભવિષ્ય બનાવી શકીએ છીએ અને હજારો લોકોને જીવનમાં બીજી તક આપવા માટે આપણે કામ કરી શકીએ છીએ. તો હું બધી જ કંપનીઓને અને બધા લોકોને એવી પ્રાર્થના કરું છું કે આપણે આવા સારા કામમાં સહયોગી બનીએ અને કેન્સરથી બચાવીએ લોકોને, અને કેન્સર થયેલા
પેશન્ટોને બે આમાંથી ઉગારી લઈએ. થેન્ક યુ.